श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृतां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तां नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। થોડીક વાર ભજન ભગવાનનું નામ સંકીર્તન કરી અને આગળ જઈશું. તમે રિપીટ કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો
આપણે ત્રીજા સ્કંદનો 11મો અધ્યાય એના પર વિચાર કરી રહ્યા છીએ. અને ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે વિદુરજી મૈત્રેય ઋષિને કહે છે, તમે તો કેવા છો? વીર પુરુષ છો. વીર પુરુષ એટલે કે પોતાની યોગ સિદ્ધિ દ્વારા, એ દ્રષ્ટિ દ્વારા જે અત્યંત પદાર્થો છે, જે દેશ કાળ અને વસ્તુને પ્રકાશક છે, જેનું અધિષ્ઠાન છે, બધાને આપણે જેમ સામે પડેલી વસ્તુને જોઈ શકીએ છીએ એમ ભૂત ભવિષ્ય બધું જ જોઈ શકે છે. એટલું જ નહીં, આપ તો કેવા છો? વીર પુરુષો. એટલા માટે કારણ કે એમના હૃદયમાં પ્રકાશ ને પ્રકાશ જ છે, કોઈ રાગદ્વેષનો ઉપદ્રવ નથી. એટલે ભગવાનની એ આરાધના કરી અને બધું જ મૈત્રને તમે સ્પષ્ટ રીતે જુઓ છો, તો તમે અમને એ બતાવો. અને આપણે જોઈએ છીએ એ પ્રમાણે આ સૃષ્ટિમાં કાળની ગણના કેવી રીતે કરવામાં આવે છે એ બતાવ્યું. અને સાથે એ પણ બતાવ્યું કે સત્યુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ કેટલા થયા? સત્યુગના 4, એમાં 4 ચરણ છે, તો 4 એટલે કલયુગ 1, પછી એનાથી બમણો દ્વાપર, એનાથી એક વધારે 3 ગણો કલયુગથી 3 ગણો ત્રેતા અને 4 ગણો સત્યુગ, એટલે કુલ 12 થાય ને. 4, 3, 2 અને 1 એટલે 12, એટલે એને ગણો 1000, 12,000 વર્ષ દેવતાના થયા, એક ચતુર્યુગી એટલે. અને એમાં દરેક યુગમાં ધર્મ ચતુષ્પાદ કીધું એમણે. સતયુગમાં ધર્મ ચતુષ્પાદ હતો, પછી ધીમે ધીમે અધર્મ વધતા ધર્મના પાદ, ધર્મનું ચરણ ઓછું થાય છે. પણ એક મહાત્માએ બહુ સુંદર બતાવ્યું. અહીંયા આ જ પહેલા સ્કંદમાં 4 પગ માટે આપણે જોયું હતું કે કયા છે? તો કે દયા, ધર્મ, અહીંયા જાતિ છે, દયા, શૌચ, સત્ય અને તપ. પણ એક બીજી રીતે પણ જોઈ શકાય કે ધર્મ એટલે આત્માનો ધર્મ શું છે? સત, ચિત્ત, આનંદ. તો સત્ય એટલે હોવું, હું છું અને હંમેશા રહું, એનું નામ સત. એનો અર્થ એ થયો કે બીજા પણ હંમેશા રહે અને અને લાંબો સમય સુધી રહે. અને એના માટે શું જરૂરી પડે? તો કે હું જીવું અને જીવતો રહું. તેમાંથી શું ધર્મ નીકળે? બીજા પણ જીવે અને જીવતા રહે. અને જીવન માટે જે સામગ્રી શેની જરૂર છે? અન્નની, વસ્ત્રની, સ્થાનની. તો હું પણ બીજાને મારાથી શક્ય હોય તો મારો ધર્મ શું છે કે હું બીજાને જીવવા માટે અન્ન, બરાબર, અન્નની જરૂર છે, પછી સ્થાનની જરૂર છે, વસ્ત્રની જરૂર છે, તો હું બીજાને આપું. પછી આગળ જઈએ કે આત્માનો ધર્મ શું છે? સત, પછી ચિત્ત એટલે જ્ઞાન, ચૈતન્ય. આત્મા જે સ્વરૂપ છે એટલે કે મને પણ એમ થાય કે હું હંમેશા જાણું અને બધાનું જ્ઞાન મને હોવું જોઈએ. તો બીજાને પણ જ્ઞાન પ્રદાન કરવા માટે આપણે સુવિધા કરી દઈએ. સત્સંગની જ્ઞાન માટે સત્સંગ હોલ બનાવી શકીએ. પછી આપણે વાંચનાલય, બરાબર, આપણે વાંચનાલય શું કહીશું? વાંચનાલય અથવા તો લાઇબ્રેરી, ઇંગ્લિશમાં કહીએ તો લાઇબ્રેરી, પુસ્તકનો રૂમ બનાવીએ. અથવા તો ટૂંકમાં બીજા બધાને જ્ઞાન આપી શકીએ, શિક્ષા આપી શકીએ. એ પણ મારો ધર્મ છે. અને આ ધર્મનું જેટલા અંશે પાલન કરીએ એટલું નામ સત્યુગ. અને પૂર્ણ રીતે કહે તો સત્યુગ, એમાં જરાક આપણું લોભ, આપણી સ્વાર્થ વૃત્તિ આવે એટલે યુગ બદલાતા જાય. અને ત્રીજો છે આનંદ, એટલે હું આનંદમાં રહેવા માગું છું. આનંદ મને ગમે છે, મને એ આનંદ માટે મને પ્રેમ છે. તો બીજાને પણ આનંદ ગમે છે, એને પ્રેમ છે. તો મારું કર્તવ્ય, મારો ધર્મ એ છે કે હું બીજાને આનંદ આપું, એને પ્રેમ મળે, એ મારો ધર્મ છે. એટલે પ્રેમ આપણે આનંદ માટે સામાન્ય રીતે શું કહે છે? વાદ્ય, સંગીત, એ બધી સુવિધા કોઈને કરી શકે મનોરંજનની, એ પણ આવી ગયું. ટૂંકમાં બહુ
સુંદર અર્થ મહાત્માએ કર્યો છે કે અદ્વય. અદ્વય એટલે જ્યાં બીજું છે નહીં, રાઈટ? એને આપણે અદ્વય કહીએ ને, એટલે અદ્વયનો અર્થ એટલે કે જે મને મારી પ્રધાનતા ગમે, હું બધામાં કંઈક હોઉં, મારું બધા સ્વીકાર કરે, હું પ્રધાન હોઉં એ મને ગમે, બીજાને પણ પ્રાધાન્ય આપું, બીજાને પણ આદર આપું, બીજાને પણ મોટા કરું. જેમ ભગવાન માટે શબ્દ શું છે? માનીને માનદ, પોતે અમાની, બીજાને માન આપે. એટલે અદ્વય એટલે કે મને મારું પ્રાધાન્ય ગમે છે તો બીજાને પ્રધાનતા આપું, એને આદર આપું, એને મોટું બનાવું. એના માટે એને કંઈ બધા વચ્ચે આપણે ઘણી વખત તોડી પાડીએ તો એ ન થાય. એનું નામ ધર્મ છે. એટલે કે આપણે બીજાને તોડી ન પાડીએ. એટલું જ નહીં, આપણે વાડાબંધી કરી, ભાગ કરી નથી. અદ્વય એટલે ત્યાં કોઈ દ્વૈત નથી, ભાગલા નથી, વાડાબંધી નથી. તમે જો ઘણી બધી જગ્યાએ એક જ સંસ્થાના લોકોમાં પણ વાડાબંધી હોય, આપણાને. અદ્વય એટલે જ્યાં વાડાબંધી નથી એને કહેવાય છે આ ધર્મ એ આત્માનો છે, સચ્ચિદાનંદનો છે. ગઈકાલે આપણે આ શ્લોક જોયેલો 22મા શ્લોકમાં અને 23મા, 21 ને 22માં આની વાત કરી હતી. હવે આપણે 23મા શ્લોકથી આગળ ચર્ચા કરીએ. બ્રહ્માજીના 23મા શ્લોકથી બ્રહ્માજીના દિવસની વ્યવસ્થા બતાવશે અને પછી રાત્રિની વ્યવસ્થા બતાવશે. અત્યારે 23મા શ્લોકથી બ્રહ્માજીના દિવસની વ્યવસ્થા બતાવે છે. તો આપણે 23મો શ્લોક જોઈએ. નિશાવસાન આરબ્ધો લોકકલ્પોનુવર્તતે યાવત દિનમ ભગવતો મનો ભુંજમ ચતુર્દશ. એટલે કે છે નિશા અવસાન. નિશા એટલે રાત્રિ, એનું પૂરું થવું. અવસાન એટલે પૂરું થવું. અને આરબ્ધ અને દિવસનો પ્રારંભ થવો. આરબ્ધ લોકકલ્પ અનુવર્તતે અને લોકકલ્પ અનુવર્તતે એટલે દિવસમાં બ્રહ્માજી સર્જનનું કાર્ય કરે છે. એટલે કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ અને રાત્રિ, રાઈટ? એટલે કે છે કે રાત્રિના અંતમાં લોકકલ્પ અનુવર્તતે, લોકની રચના કરવા જ્યાં એક દિવસમાં જે રચના કરે છે એને લોકકલ્પ કહ્યું. યાવત દિન ભગવતો, ભગવાનનો આ એક દિવસ એમાં શું છે? મનુ ઉન્ગુંજન ચતુર્દશ. ચતુર્દશ એટલે 14. ત્યાં સુધીમાં 14 મનુઓ આમાં આવી જાય છે. એટલે વિચાર કરો કે 14 કલ્પ, એક દિવસ એટલે 14 મનુઓ ને 14 મન્વંતરો આવી ગયા. એટલે એનો અર્થ થયો કે 14 કલાકનો એક દિવસ બ્રહ્માજીનો થયો અને 14 કલાકનો એક રાત્રિ, 14 કલાકની રાત્રિ અને 14 કલાકનો દિવસ. કારણ કે 14 મનુ. કેમ? આપણે જોઈએ. યાવત દિનમ ભગવત, જ્યાં સુધી ભગવાનનો દિવસ છે ત્યાં સુધી મનુ ઉન્ગુંજન ચતુર્દશ. ચતુર્દશ 14 મનુ એ ત્યાં સુધીમાં એક દિવસ દરમિયાન 14 મનુ થઈ જાય એટલે 14 કલાકનો એક દિવસ થયો કહી શકાય. એટલે એક મનુને કેટલો મળે? 1 કલાક. કોનો? બ્રહ્માજીનો. હવે આપણે આગળ જોઈએ. કેટલી ગણતરી આમ જોઈએ તો કેટલી સૂક્ષ્મ ગણતરી કરી છે આ લોકોએ, અને એમાંથી આપણે શું શીખવાનું છે? આ દિવસો અને બધું બરોબર છે, મનુની વાત કરે છે, આપણી જાણ માટે છે, પણ એમાંથી આપણે શું શીખવાનું એ જોઈએ આપણે. સ્વમ સ્વમ કાલમ મનુદ્ભુંક્તે સાધિકાંક્ષેક સપ્તતિમ મન્વંતરેષુ મનવઃ તદ્વંશા ઋષયસુરાઃ ભવન્તિ ચૈવ યુગપત સુરેશાશ્ચાનુ એચતાન. હવે કહે છે કે સ્વમ સ્વમ કાલમ મનુભુંક્તે, એક મનુ સ્વમ સ્વમ કાલમ પોતાનો કાળ, કોનો? મનુનો. મનુ ભુંક્તે એટલે અનુભવે છે અથવા તો ભોગવે છે. કેટલા? સાધિકામ હિ એક સપ્તતિમ. એક સપ્તતિમ એટલે કે 71. સપ્તતિમ એટલે 70 + 1 એટલે 71. સાધિકામ એટલે વધારે,
સ અધિકમ ભૂંગતે એટલે એક મનુ 71 ચતુર્યુગી થી અધિક પોતાનો કાળ ભોગવે છે, બરોબર. અને એ દરમિયાન શું થાય છે? મન્વંતરેષુ મન્વઃ તદ્વંશા ઋષય સુરાહ ભવંતી. અને એ મન્વંતર દરમિયાન મનુઓ એના વંશજ, મન્વ તદ્વંશા એટલે મનુ એના વંશજ એટલે મનુના પુત્રો પૌત્ર બધું જ. એટલું જ નહીં, ઋષિ પણ. અને સુરાહા એટલે ઇન્દ્ર, સુરાહા એટલે ઇન્દ્ર, ભવંતી એટલે આ એક મન્વંતર એટલે કેટલું? એક મનુ એટલે એક મન્વંતર, એક કલાક. એમાં કેટલા? 71 ચતુર્યુગી થી અધિક આ એક મન્વંતરનો કાળ ભોગવે છે. અને એ દરમિયાન ઋષય તદ્વંશ્યા ઋષય સુરાહ ભવંતી એ દરમિયાન એના વંશજો ઋષિ અને દેવતાઓ પણ બને છે. ચૈવ યુગપત સુરેશાદ્ય ચિતા. અને એ યુગપત એટલે એની સાથે સાથે મનુનું એક મન્વંતર, એ મન્વંતરની સાથે સાથે એમના વંશજો ઋષિઓ અને ઇન્દ્ર પણ. વિચારો, બરાબર. કેટલા મન્વંતર છે? એક કલ્પ. બ્રહ્માજીના એક દિવસમાં કેટલા? એક દિવસ એટલે એક કલ્પ. અને એમાં દિવસ દરમિયાન કેટલા? 14 મન્વંતર આવ્યા. અને એક મન્વંતર એટલે 71 ચતુર્યુગી, બરાબર. અને એ 14 મન્વંતરમાં 14 મનુ થયા તો ઇન્દ્ર કેટલા થયા? એ પણ 14 થયા ને. એટલે કારણ કે દેવતાઓ, ઋષિઓ અને સુરાહા એટલે ઇન્દ્રો પણ યુગપત એક સાથે એ પણ ઉત્પન્ન થાય છે. એટલે એક ઇન્દ્ર, 14 ઇન્દ્ર એટલે એક ઇન્દ્રને કેટલો મળ્યો? એક ઇન્દ્રને 1 કલાકનું એનું જીવન છે. પણ 1 કલાક એટલે કેટલું? 71 ચતુર્યુગી. હા, એ વિચાર કરો આ બધું. પણ આ બધાની પાછળ એક બહુ મહત્વની વાત હવે આવશે, એ આપણે જોઈશું કે એટલા બધા દિવસો છે છતાં પણ બ્રહ્માજી પણ ભયભીત છે. મહત્વની વસ્તુ છે, બ્રહ્માજી પણ ભયભીત છે. શેના માટે? હમણાં શ્લોક આવે ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે તો એ કાળની ગણતરી થઈ રહી છે. હવે આગળ 25મા શ્લોકમાં કહે છે, એષ દૈનમ દિનસર્ગો બ્રાહ્મણસ્ત્રૈલોક્યવર્તનઃ તિર્યં નૃપિતૃદેવાનાં સંભવો યત્ર કર્મભિઃ. એટલે એષ દૈનમ દિનઃ એટલે આ બ્રહ્માજીના દૈનમ દિનઃ એટલે પ્રતિ દિવસ. દૈનમ દિન એટલે પ્રતિ દિવસ, દરરોજે દરરોજ. એને દૈનમ દિનઃ એટલે પ્રતિદિન સર્ગ એ સૃષ્ટિ. બ્રહ્માજીની આ પ્રતિદિન એટલે દરેક દિવસે સૃષ્ટિ બને છે, જેમાં 3 લોકનું સર્જન થાય છે. બ્રાહ્મણ ત્રૈલોક્ય અવર્તન એટલે 3 લોકનું સર્જન થાય છે. આપણે વાત કરી હતી ભૂઃ ભુવઃ અને સુવઃ, 3 લોકનું સર્જન થાય છે. બીજાની સર્જનની જરૂર નથી. તથા એ વખતે શું થાય છે કે 3 લોક સર્જાય છે. ત્યારે તિર્યં નૃ એટલે મનુષ્ય, પિતૃ દેવતાઓ, સંભવ યત્ર કર્મભિઃ. મહત્વ છે યત્ર કર્મભિઃ. અહીંયા સર્જન થાય છે કોનું? તિર્યં પશુ પક્ષી વગેરે, મનુષ્યો, પિતૃઓ, દેવતાઓ, એ રીતે બીજા બધા સંભવ. પણ યત્ર કર્મભિઃ એક દેવોની કર્મ અનુસાર ઉત્પત્તિ થાય છે. દેવતાઓને પણ જે સ્થાન મળે છે, ઇન્દ્ર, વરુણ, અગ્નિ દેવતા, વાયુ દેવતા વગેરે, એ બધાને ને મનુષ્યને પણ. મનુષ્યમાં પણ જુઓ તો બધા મનુષ્યને સરખી સંપત્તિ કે બધી વસ્તુ મળતી નથી. કે કર્મ અનુસારેણ દરેકને એના કર્મને આધારે આ વસ્તુ મળે છે, મનુષ્યને પણ. પણ હવે મનુષ્ય માટે વિચારો કે આ બધી વાત ક્યાં થાય છે કે એક મન્વંતરમાં 14 મનુ અને દરેક મન્વંતરમાં 14 આપણે ઇન્દ્ર અને દરેક ઇન્દ્રનો 1 કલાક. અને મનુનો પણ 1 જ કલાક થયો આમ તો, પણ 1 કલાક 71 ચતુર્યુગી. હવે આગળ કહે છે, આ 3 લોકની જે રચના થાય છે એ વખતે શું થાય છે એ આપણે બતાવે છે પછીના 26મા શ્લોકમાં. મન્વંતરેષુ ભગવાન
વિપ્રસત્તમ સમૂર્તિભિઃ મન્વાદિભિદં વિશ્વં અવત્યુદિત પૌરુષઃ. મન્વંતરેષુ એટલે આ મન્વંતરોમાં ભગવાન વિપ્રત ભગવાન રક્ષણ કરે છે, ધારણ કરે છે. આમ તો શું? સત્તમ સ્વમૂર્તિભિઃ. સત્વ એટલે શુદ્ધ સત્વ, સત્વ એટલે સત્વગુણ, પણ કેવું? શુદ્ધ સત્વગુણથી સ્વમૂર્તિભિઃ એટલે પોતાના મૂર્તિ એટલે ભગવાનને શું કહે છે? મૂર્તિ, આમ તો આકાર. આપણે મને યાદ છે કે ખંભાતમાં સ્વામીજી વાત કરતા હતા કે અમારે ત્યાં આવે કે આજે સંન્યાસો આવે, સંન્યાસીઓ બહુ હતા અને બધા એને પોતાને ત્યાં ભિક્ષા આપવામાં લોકોને ખૂબ આનંદ આવતો. તો કહે છે આજે 14 મૂર્તિ છે, આજે આટલી મૂર્તિ છે. મૂર્તિ એટલે આટલા સંન્યાસીઓ છે. સંન્યાસીને માટે પણ આવી શબ્દ વાપરવામાં ત્યારે આવતો હતો. એટલે અહીંયા કહે છે મૂર્તિભી, સ્વમૂર્તિભી એટલે પોતાનો આકાર ધારણ કરે છે ભગવાન. પુરુષ આકાર હોય કે જે કંઈ આકાર હોય એ ધારણ કરે છે. શેના માટે? મન્વાદિભિદં વિશ્વમ અવતિ ઉદિત પૌરુષ. ઉદિત પુરુષ એટલે આવિષ્કૃત પુરુષાકાર. ઉદિત એટલે આમ તો ઉગવું, પણ ઉગવું નહીં, આવિષ્કૃત સ્વીકાર કરવો. પુરુષનો આકારનો સ્વીકાર કરીને મનુને બધા રાજા તો રક્ષણ કરે જ છે, પણ જ્યારે એટલે દરેક મન્વંતરોના ભગવાન પણ અવતાર ધારણ કરે છે. કહેવાનો અર્થ એ છે કે મન્વંતરે શું? ભગવાન દરેક મન્વંતરમાં ભગવાન શુદ્ધ સત્વને લઈને પોતે પોતાની મૂર્તિ દ્વારા આવિષ્કૃતમ પૌરુષ એ પોતે અવતાર ધારણ કરે છે. આવિષ્કૃત સ્વીકારે છે, પૌરુષ એટલે અવતાર. આમ તો પુરુષ આકાર હતો તો અવતાર ધારણ કરે છે. શેના માટે? અવતિ વિશ્વમ અવતિ વિશ્વનું જગતનું રક્ષણ કરવા માટે. મનુ તો રાજા, મનુ એટલે બધા રાજા, એ તો રક્ષણ કરે જ છે, પણ સાથે સાથે ભગવાન પણ આ રક્ષણ કરવામાં જ્યારે મનુનું પણ કામ ન એવું થયું ને, મનુ પણ ન કરી શકે ત્યારે ભગવાન પણ અવતાર ધારણ કરીને આ જગતનું રક્ષણ કરે છે. એટલે અત્યાર સુધી આપણને 23 થી 26 શ્લોક સુધી બ્રહ્માજીના દિવસ દરમિયાનની રચના બતાવી. એ દિવસ દરમિયાન એક દિવસમાં 14 મન્વંતર એટલે 14 કલાકનો એક દિવસ એવું આપણે ગણતરી કરીને 14 મન્વંતર એટલે 14 મન્વંતર એટલે 14 કલાકનો એક દિવસ અને 14 કલાકની રાત્રિ. અને એક મન્વંતર એટલે એક મન્વંતરમાં એક મન્વંતર 14 મન્વંતર, પણ એક મનુનું કેટલા વખતની એની અવધિ છે તો કે 71 ચતુર્યુગી, રાઈટ? એટલે 71 અહીંયા એના માટે સરસ એક કીધું છે. આ એક મહાત્માએ આવી કરે છે 71 એટલે 1 કલાકમાં 71 ચતુર્યુગી જતી રહે, બરાબર? અને એટલે 1 મિનિટ એટલે 1 ચતુર્યુગી. એટલે શું થયું કે બ્રહ્માજીનો 1 કલાક એટલે 71 ચતુર્યુગી. બ્રહ્માજીનો 1 કલાક એટલે 71 ચતુર્યુગી અને ઇન્દ્રનો 1 કલાક એટલે બ્રહ્માજીનો 1 કલાક એટલે 71 ચતુર્યુગી. તો ઇન્દ્રનો કલાક પણ 14 કલાકનો દિવસ, એમાં 1 કલાક 71 ચતુર્યુગી. એટલે મનુ હોય તો પણ 71 ચતુર્યુગી પોતાનું શાસન ચલાવે અને ઇન્દ્ર પણ 71 ચતુર્યુગી સુધી રહે છે. એટલે આ દિવસના સંદર્ભની વાત કર્યા પછી હવે રાત્રિમાં શું થાય છે? બરાબર, બ્રહ્માજીનો દિવસ છે, હવે રાત્રિના સંદર્ભમાં કહે છે 27મા શ્લોકમાં તમો માત્રામુપાદાય પ્રતિ સમૃદ્ધ વિક્રમઃ કાલેનાનુગતા શેષ આસ્તે તુષ્ણિમ દિનાંતયે દિનના અંતમાં એટલે કે રાત્રિમાં શું કરે છે? તો કહે છે તમો માત્રમ ઉપાદાય પ્રતિ સમૃદ્ધ વિક્રમ. વિક્રમ એટલે પરાક્રમ અને પ્રતિ સમૃદ્ધ એટલે પ્રતિ આવૃત એટલે પોતાનામાં સંકેલી લે છે, પોતાનામાં લઈ લે છે. પણ શું? તમો માત્ર એટલે
તમો ગુણનો અંશ, માત્ર એટલે લેશ, માત્રા એટલે લેશ, તમો ગુણની લેશનો આવિર્ભાવ કરી તમો ગુણનો આશ્રય લઈને, પણ તમો ગુણનો લેશનો આશ્રય લઈને શું કરે છે? ઉપાદાય પ્રતિ સમૃદ્ધ વિક્રમ. વિક્રમ એટલે પોતાનું પરાક્રમ. એટલે પરાક્રમ શું છે ભગવાનનું? આ ભૂહુ ભુવઃ અને સ્વલોકનું સર્જન એમનું પરાક્રમ છે. એટલે કે પરાક્રમને સંકેલી લે છે. એટલે કે આ ભૂ ભુવ અને સ્વલોકને પોતાનામાં સંકેલી છે. કેવી રીતે? તમો ગુણનો એક અંશ લઈને, એટલે તમો ગુણના અંશને લઈને આ ત્રૈલોક્યને પોતાનામાં સમાવી લે છે. પણ કેવી રીતે? કાલેના અનુગતા શેષેના. કાલેના એટલે જે કાળની ગણતરી કરીને એ કાળની ગણતરી પ્રમાણે અનુગત અશેષ, અશેષ કોઈ બાકી ન રહે. એટલે શું? બધા જીવો, ત્રણેય લોક અને મારેલા બધા જીવોને, જીવવૃંદ વગેરેને તે પોતાનામાં લય કરે છે. આસ્તે લય પામ્યા પછી ભગવાન શું કરે? દિનાંતે આસ્તે તૃષ્ણિમ દિનાંતએ. અને ભગવાન દિનના અંતે એટલે પ્રલયકાળમાં, પ્રલયમાં જે તમોના લેશને આશ્રય કરીને ભગવાન તૃષ્ણિમ આસ્તે, ભગવાન શાંત થઈ જાય છે. એટલે કે માત્ર ભૂહુ ભુવ અને સ્વલોક એ ભગવાનનું પરાક્રમ છે, જેને સમેટી લઈને ત્રણેય લોકમાં રહેલા જીવવૃંદ વગેરેને પણ એમનામાં લય થાય છે. અનુગત અશેષ, અનુગત એટલે લય પામવું. અને પછી ભગવાન તૃષ્ણિમ આસ્તે, ભગવાન શાંતિથી બેસી જાય છે. પછી શું થાય છે? આગળ કહે છે 28મા શ્લોકમાં, તમેવાન્વવિધીયન્તે લોકા ભૂરાદયસ્ત્રયઃ નિશાયામ અનુવૃત્યાયામ નિર્મુક્ત શશિભાસ્કરમ. એટલે તમ એવ અવવિધીયન્તે, જો તમે વાવપીધીયન્તે, તો એને જુદું પાડીશું તો તમ એવ અન્વવિધીયન્તે. અને અન્વવિધીયન્તે શું? એને પણ છૂટું પડશે. અનુ અપિધીયન્તે, અન્વવિધીયન્તે. અનુ એટલે વકારમાંથી ઉ નીકળશે અને પછી અ નીકળશે. અનુ અપિ ધીયન્તે લોકાહ. એટલે કે તમ એવ, તમે એટલે રાત્રિની શરૂઆતમાં, અન્વવિધીયન્તે એટલે પોતાનામાં સમાવી લે છે. અનુ અપિધીયન્તે એટલે પોતાના તિરોહિતા ભવંતી, તિરોહિત બને છે અથવા તો તિરોહિતા ભવંતી. તમેવ અન્વવિધીયન્તે લોકાહ ભૂરાદયઃ. ભૂ એટલે ભૂહુ ભુવ સ્વ, ત્રણેય લોક છે એ પોતાનામાં સમાવી લે છે. ક્યાં? નિશાયામ અનુવૃત્તાયામ, નિશાની અનુવૃત્તાયામ, રાત્રિની શરૂઆતમાં આ ત્રણેય લોક પોતાનામાં સમાવી લે છે. એટલું જ નહીં, નિર્મુક્ત શશિભાસ્કરમ. અને એ સમયે શશિભાસ્કરમ એ ચંદ્રમા અને સૂર્ય પણ હોતા નથી. પ્રલયના કાળમાં ત્રણેય લોક સમાવી લે છે. બધા જીવવૃંદો અને બધા પણ એમનામાં સમાઈ જાય છે. અને સૂર્ય અને ચંદ્રમા પણ રહેતા નથી. અચ્છા, હવે આપણે 11મા અધ્યાયમાં છીએ, 29મો શ્લોક. તો 29મા શ્લોકમાં કહે છે, અમે શું થયું રાત્રિ દરમિયાન? તો કહે છે, ત્રિલોક્યામ દહ્યમાનાનામ શક્ત્યા સંકર્ષણાગ્નિના અંત્યૌષ્મા મહર્લોકા જનમ ભૃગ્વાદયોદિતાઃ. એ જે પ્રલયકાળ થાય છે ત્યારે શું થાય છે? તો કહે છે એ વખતે સંકર્ષણ અગ્નિના શક્ત્યા, શક્ત્યા એટલે ભગવાનની શક્તિ. કઈ શક્તિ છે? સંકર્ષણ અગ્નિ. એટલે સંકર્ષણ માટે કહે છે કે સંકર્ષણ અગ્નિ, સંકર્ષણ ભગવાનના મુખમાંથી રુદ્રગણરૂપી અગ્નિ. સંકર્ષણ ભગવાનના મુખમાંથી રુદ્ર, રુદ્ર જે બધાને બળી જાય છે એ અગ્નિ એટલું બધું પ્રજ્વલિત હોય છે અને એના લીધે આ ત્રણે લોક બળી જાય છે. એમ કહેવાય ત્રિલોક્યમ દહ્યમાનાનામ, ભગવાનની શક્તિરૂપ સંકર્ષણના મુખના અગ્નિ વડે
ત્રણેય લોક બળવા લાગે છે. દૈત્યમાના બિચારા આ લોક બળે છે. હવે તમે વિચાર કરો કે ક્યાંક આગ લાગી હોય એ સ્થાનની આજુબાજુના લોકોને પણ એની ગરમીની અસર થાય છે. જેમ અત્યારે અમેરિકામાં કેલિફોર્નિયા કે બાજુ કેટલું બધું લાગ્યું. આપણે તો આમ જોઈ ન શકે કેવા કેવા લોકો બધા પેલા આપણે આપણા એક્ટર્સને બધા એ લોકોના ઘર તો કેટલા આમ ભવ્ય હતા. અત્યારે કશું છે જ નહીં રખ્યા. હા, અને એના માટે લોકોને પણ જેને આગ લાગતી હશે વાત કરતા હતા આપણા કે અમને લોકોને પણ અગ્નિની અસર થતી હતી અને આખી રાત તો અમે ફફૂટતા હતા. થયા શું હકીકત છે. અત્યારે જ આપણે હમણાં જ અમેરિકામાં જે ઘટના ઘટી, હવે ખબર નથી કે શાંત થયું કે નહીં, હમણાં જોયું નથી, પણ ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે. કેટલું બધું એ લોકોએ પાણી ને બધું નાખ્યું પણ એની કંઈ અસર જ ન થાય. એટલે આવી અગ્નિમાં અત્યારે વાત કરીએ છીએ તો આ તો પ્રલયકાળના અગ્નિની વાત છે. આ તો અત્યારે એક સામાન્ય દાવાનળ થયો વૃક્ષના લીધે, પછી અહીંયાથી ફરતો ફરતો બધે પહોંચ્યો. પણ આ તો દાવાગ્નિ છે, કારણ કે સંકર્ષણના મુખમાંથી નીકળેલો અગ્નિ અને એના લીધે ત્રણે લોકો દહ્યમાના. હા, આ ત્રણે તો બળતા હતા, પણ એની નજીકના લોકો કોણ છે? ભૂહુ ભુવ સો પછી મહ જન. બરાબર ને? તો એ જનલોકમાં રહેતા લોકોને કહે છે. તો બીજી રીતિમાં કહે છે યાંતિ ઉષ્મણા. ઉષ્મણા એટલે અગ્નિગત, ઉષ્મા એટલે ગરમી. મહર્લોકાત જનમ ભૃગુવાદય અર્દિતા. અર્દિતા એટલે પીડિતા. અગ્નિથી પીડાઈને મહર્લોકમાંથી જનલોકમાં બધા જતા રહ્યા. પણ કોણ? ભૃગુવાદય. ભૃગુ વગેરે જે ઋષિ હતા એ જે મહર્લોકમાં હતા એ ગરમીથી પીડાઈને એની અસર ગરમીને એ લોકોને પણ થઈ અને એટલે એ લોકો જનલોકમાં જતા રહે છે. ત્યારે એ સમયે જ્યારે પ્રલયકાળના અગ્નિથી આ બધાનો લય થાય છે ત્યારે આ મહર્લોકના ઋષિઓ વગેરે ભૃગુ વગેરે ઋષિઓ જનલોકમાં જતા રહે છે. દુઃખી થઈને, તાપથી દુઃખી થઈ જનલોકમાં એ જાય છે. હવે આગળ કહે છે 30મા શ્લોકમાં તાવત ત્રિભુવન સદ્ય કલ્પાંતે ધીત સિંધવઃ પ્લવન્ત્યુત્કટાટૂપ પ્રચંડા વારિતોર્મયઃ. તાવત ત્રિભુવન સદ્ય કલ્પાંત એધિત. અહીં છે ને કલ્પાંતૈ ધીત. ધીત છે ને એટલે કલ્પાંત એધિત. એધિત એટલે વધુ. એધિત સિંધવઃ. તાવત એટલામાં આચાર્ય અગ્નિ પ્રજ્વલિત થયો છે. એ અગ્નિના તાપથી ઋષિઓ પણ મહર્લોક છોડીને જનલોકમાં જાય છે. પણ એ વખતે શું થાય છે? એટલામાં ત્રિભુવન સદ્ય એ ત્રણેય લોક કલ્પાંત એધિ સિંધવઃ. કલ્પાંત એધિ એટલે કલ્પના અંતમાં વધી રહેલો સમુદ્ર. સમુદ્ર પણ ઉછાળા મળે છે, પાણીમાં પણ ઉછાળા આવે છે, ખળભળાટ એટલે કે છે. પ્લાવયંતી તો બીજી લીટીમાં કહે છે પ્લાવયંતી ઉત્કટ આટોપ. આટોપ એટલે ખળભળાટ. પ્લાવંતી એટલે બધાને પ્લવ એટલે બધાને ખેંચે છે. એટલે એટલામાં પેલી લીટીમાં કહે છે કલ્પના અંતને કારણે વૃદ્ધિ પામેલો સમુદ્ર અત્યંત ખળભળાટ મચાવે છે. એટલું જ નહીં, પ્રચંડ વાત ઈરિત ઉર્મય. અને તમે જુઓ ત્યાં રામાયણમાં પણ સુંદરકાંડમાં કહે છે કે જ્યારે હનુમાનજી મહારાજને પૂછડું બાળવામાં આવે છે, એટલે ત્યારે કહે છે ઉન્નચાસ વાયુ પણ અગ્નિની મતલબ વાયુ પણ એની સાથે ભળી જાય છે. એટલે અહીંયા પણ થયું અમેરિકામાં તે ગરમી આવી તો વાયુ સાથે ભળો. એટલું બધું નુકસાન થવાની પાછળ વાયુ પણ છે. એટલે અગ્નિ અને વાયુ બંનેને એ મિત્રતા છે. આમ તો સાયન્સનો નિયમ આવતો હશે કે ઓલું વાતાવરણ ઓલું થાય એટલે અગ્નિની સાથે વાયુ પણ પ્રજ્વલિત થતો હશે. એટલે અહીંયા પણ કહે છે કે પ્રચંડ વાત ઈરિત ઉર્મય. ઉર્મય એટલે તરંગો. એટલે પ્રચંડ વાયુથી ઉત્પન્ન થયેલા મોજાઓ પણ ઉછળે છે.
અને ત્રણેય લોકને એમાં પોતાનામાં ડૂબાડી દે છે. એટલે કે એટલામાં કલ્પના અંતે વૃદ્ધિ પામેલા સમુદ્રમાં જે ખળભળાટ મચે છે, વાયુના વેગને લીધે ઓલા તરંગો એટલા બધા ઉછળે છે કે જેમાં ત્રણેય લોક પોતાનામાં સમાઈ જાય છે. આ બધી વાત છે બ્રહ્માજીના રાત્રિની. હવે આગળ કહે છે 31મા શ્લોકમાં, અંતસ્તસ્મિન સલિલે આસ્તે અનંત સનો હરિ યોગ નિદ્રા નિમિલાક્ષ સ્તુયમાનો જનાલૈ. અંત એ અંદર, અંત એટલે અહીંયા અંદર. સ તસ્મિન સલિલે, આચાર્ય સમુદ્ર હવે કશું છે જ નહીં. અગ્નિના કારણે વાયુ વધારે ઉત્પન્ન થયો સમુદ્રના જળના. એ વખતે ભગવાન આસ્તે અનંત આસનો હરિ, અને એ વખતે અનંતાસન એટલે અનંત આસન એટલે જેનું આસન અનંત એટલે શેષશાહી ભગવાનના, શેષશાહી શ્રી હરિ, શેષશાહી એનું આસન છે શેષનાગ, એને ઉપર શ્રી ભગવાન શ્રી હરિ આસ્તે રહેલા છે, સુતા છે. કેવી રીતે? યોગ નિદ્રામ નિમિલ અક્ષ, એ આંખો બંધ કરીને યોગ નિદ્રામાં સુતા છે. સુતા નથી પણ આંખો મીચી છે અને યોગ નિદ્રામાં ભગવાન શેષશાહી પર રહેલા છે. ત્યારે શું થાય છે? સ્તુયમાન જનાલય અત્ર તસ્મિન સલિલે આસ્તે અનંતાસન હરિ યોગ નિદ્રા નિમિલાક્ષ સ્તુયમાન જન આલય. જન એટલે જનલોક. મહલોકમાંથી બધા કયા લોકમાં ગયા? જનલોકમાં. અને એટલા માટે ત્યાંના લોકો હવે આવીને મહલોકમાંથી ગયેલા જે લોકો છે, એટલે કે ત્યાં હંમેશા રહેનારા જન, એ બધા લોકમાં હંમેશા રહેનારા લોકો છે. એટલે એનો લય નથી થતો. પ્રલયમાં પણ એ લોકનો લય થતો નથી. બ્રહ્માજીના રાત્રિ દરમિયાન એટલે ત્યાંના રહેનારા નિવાસીઓ છે એ ભગવાનને સ્તુતિ કરે છે. હવેનો શ્લોક બરોબરનો છે. હવે તમે જુઓ કે એ આપણને કંઈક સૂચવી જાય છે. શું છે આપણે જોઈએ? 32મો શ્લોક. एवं विधेरहो रात्रैः कालगत्योपलक्षितैः अपेक्षितमिवास्यापि परमायुर्वयशतम्. એટલે કે છે એવં વિધેહિ અહોરાત્રૈહિ કલ્પાંતગત્યો ઉપલક્ષિતૈહિ. કલ્પાંતને કાલગત્યો ઉપલક્ષિતૈહિ. કાલ એ કાળની શરૂઆત ક્યાંથી કરી? પરમાણુથી. આપણે જોયું ને, પરમાણુ જેને આપણે જોઈ શકીએ નહીં, એ બે પરમાણુ ભેગા થાય ત્યારે અણુને પણ ન જોઈ શકીએ, પણ એ ત્રણ અણુ ભેગા થાય ત્રિષ્ટણુ, એ જે આપણે સૂર્યના પ્રકાશમાં દેખાય છે ત્યાંથી વાત કરી. અને પરાર્ધ બ્રહ્માજીના કાળ સુધીની બધી ચર્ચા આપણે આગળ કરી છે. ચૂક્યા છીએ. એટલા માટે કાલ ગતિ ઉપલક્ષિત, કાળની ગતિથી જે ઉપલક્ષિત જે સમયની ગણતરી કરવામાં આવી એ પ્રમાણે અહીંયા હમણાં જ આપણે જોયું શું કે બ્રહ્માજીનો એક દિવસ એટલે શું થયું? કેટલા? 14 મનો. બરાબર? 14 મનો. એક દિવસમાં 14 મન્વંતર. 14 મન્વંતરમાં દરેક મન્વંતરમાં એક મનુ, અને એક મનુ કેટલા વર્ષ? 71 ચતુર્યુગી. અને એ વખતે 14 ઇન્દ્ર વગેરે પણ છે. આ બધાની ગણતરી કરી એને પણ આમાં સમાવેશ કરી શકાય. એટલે કાલ ગતિ ઉપલક્ષિત, કાળની ગતિથી જે ઉપલક્ષિત કર્યું છે એવું વિદેહે બ્રહ્માજીની રાત્રિ અને દિવસ છે. અહોરાત્રૈહિ. પછી શું કહે છે? બીજી લીટીમાં મહત્વની વાત કરે છે. અપક્ષિતમ એટલે જાણી કે ક્ષીણ થતું હોય તેમ. અપક્ષિતમ ઇવ, જો મીવ લખ્યું છે. અપક્ષિતમ ઇવ એટલે જાણી કે ક્ષીણ થતું હોય શું? પરમ આયુઃ. અપક્ષિતમ ઇવ અસ્યાપી એટલે બ્રહ્માજી. અસ્ય એટલે બ્રહ્માજી પણ પરમ આયુર
પરમ આયુ, પરમ એટલે જેનું આયુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્માજીનું આયુષ્ય જેવું કોઈનું આયુષ્ય છે જ નહીં. એવું પરમ આયુ વય સતમ. કેટલું છે બ્રહ્માજીનું આયુષ્ય? વય સતમ, 100 વર્ષનું આયુષ્ય, જે શ્રેષ્ઠ આયુષ્ય છે. એ પણ અપી એટલે પણ અપક્ષિતમ એવા, એટલે એ પણ ક્ષીણ થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો કે કાળની ગતિ પ્રમાણે બ્રહ્માજીનો એક દિવસ અને એક રાત્રિ અને એક કલ્પ, અને એવા 100 વર્ષનું આયુષ્ય છે. આ તો એક દિવસની વાત કરે છે. એક દિવસમાં આટલા મનવંતર, વિચાર કરો. હા, અને આપણે તો એમાં ક્યાં આવીએ? વિચાર કરો, મનુષ્યનું 100 વર્ષનું આયુષ્ય જો પૂર્ણ હોય તો પણ માણસ કેવી આમ બડાસ ખાકે અભિમાન કરે. અરે છોકરાઓ હોય અને કંઈ ન માનતા હોય તો કહે છે તેને કંઈ ખબર જ નથી પડતી, આ મારા ધોળા એમને જ થયા છે, આ તડકામાં ધોળા થયા છે. એ કેટલી બધી મેં અનુભવ કર્યા છે. એ અનુભવને આધારે હું તમને બધાને કહું છું, છોકરા હોય કે બીજા કોઈને. પણ આપણે કેવું અભિમાન કરતા હોય છે. એટલે કયા આધારે અભિમાન કરીએ? કારણ કે જો આ વાત એટલા માટે કે અપક્ષીયત જાણે કે ક્ષણ થાય છે. એટલે વંશીધરીમાં ટીકામાં કહે છે, અહો સર્વાધિક આશ્ચર્યવાદ. અહો એટલે સર્વાધિક આશ્ચર્યવાદ. વાત એ છે કે સર્વાધિક, સર્વથી અધિક આયુષ્યવાળા બ્રહ્માજી પણ કાળના ભયથી બે પરાર્ધ વર્ષ સુધી રહેનારા, એ સ્થાનમાં રહેનારા, એ પણ ભયભીત થાય છે. કંઈ કે કાળ ક્ષીણ થઈ રહ્યું છે, માટે એમને ભય લાગતો હોય. અને એટલે કે કોઈ પણ હોય પણ માણસ ભયથી મુક્ત થઈ શકતું નથી. ક્યારે ભયથી મુક્ત થવાય? અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. ઉપનિષદ કહે છે અભયમાં સ્થિત ક્યારે થાય? પરમાત્માને જાણીએ ત્યારે. એટલે ભાઈ તારું તો આયુષ્ય કંઈ છે જ નહીં, એમાં ખોટી અભિમાનને કરીને તારો સમયને વેડફી ન નાખીશ. એની બદલે તું ભગવાનને ભજ, અભયમાં પ્રતિષ્ઠિત થા. જ્યારે બ્રહ્માજીને ભય લાગે તો આપણે તો ક્યાં કઈ વાડીના મૂળા. એટલા માટે આપણે પણ ભગવાનનું ભજન કરવું છે. આ બધામાં ઝંઝટ ફંડટમાં પડવું નહીં. આ વ્યવહાર કરવાનો, પેલો થયો ને પેલા વ્યવહારમાં કરવા ગયા તો એને ખોટું લાગ્યું ને સારું લાગ્યું. થતું જ હોય છે ને, કોઈને ખોટું લાગે વ્યવહારમાં, કોઈને સારું લાગે. કોઈ આપણી પ્રશંસા કરે એટલે આપણે ફૂલાય છે, ફૂલણજીની જેમ, દેડકાની જેમ. અને કોઈ બોલે તો પછી સંકોચાઈ જઈએ. એટલે આ બધામાં પડવા કરતાં ભાઈ તું ભગવાનનું ભજન કર, અભયમાં પ્રતિષ્ઠિત થાય. જ્યારે બ્રહ્માજી લોકમાં કદાચ તું સાધના કરીને કોઈ લોકમાં જઈશ ને, તો જ્યારે બ્રહ્માજીને બીક લાગતી હોય બીજાને તો લાગવાની જ છે. અને એના કરતાં અભયમાં સ્થિત થા. એટલે આપણને આ બધી વાત વૈરાગ્ય જન્મવા માટે કહે છે કે બ્રહ્માજીને ભય લાગતો હોય તો આપણે ખોટી વસ્તુમાં આસક્તિ કરવી આવશ્યક નથી. વૈરાગ્યને પ્રાપ્ત કરીને ભગવાનનું ભજન કરો, એવું અહીંયા આપણે બતાવે છે. હવે આગળ કહે છે, હવે આયુષ્ય બ્રહ્માજીની 100 વર્ષનું આયુષ્ય છે, એના 2 ભાગ પાડે છે. 50 વર્ષના બ્રહ્માજીના આયુને એક પરાર્ધ, અને બીજા 50 વર્ષને દ્વિતીય પરાર્ધ એવું કહેવાય. પ્રથમ પરાર્ધ પર અર્ધ. બ્રહ્માજીનું અર્ધ એટલે 50 વર્ષનું આયુષ્ય, એને પરાર્ધ કહેવાય. અને પ્રથમ પરાર્ધ અને દ્વિતીય પરાર્ધ. અત્યારે કયું તમારે આપણે જીવીએ છીએ ત્યારે કયું સંકલ્પ યાદ આવે છે? કયું ચાલે છે? પરાર્ધ. દ્વિતીય પરાર્ધે તમે જોજો બરોબર, જ્યારે બ્રાહ્મણો સંકલ્પ કરે ત્યારે દ્વિતીય પરાર્ધે. પણ પછી કયો કલ્પ ચાલે છે? પરાકલ્પે દ્વિતીય પરાર્ધે. હવે યાદ આવે છે? ક્યાંક સાંભળ્યું છે આવું? બ્રાહ્મણ જ્યારે સંકલ્પ કરીએ ત્યારે તમે જ્યાં સાંભળો છો દ્વિતીય પરાર્ધે પરાકલ્પે, એ બધું બતાવે છે કે અત્યારે કેવી રીતે કયો કલ્પ ચાલે છે. એ બધી વાત અહીંયા આપણે સમજાવતા કહે છે કે ચાલો જોઈએ કે પરાર્ધને પહેલાં સમજણ આપે છે. યદ્ધર્મમાયુષ્ય તસ્ય પરાર્ધમ અભિધીયતે પૂર્વપરાર્ધો ઉપક્રાંતો ह्यपरो यद्य प्रवर्तते. એટલે કે યદ અર્ધ, યદ્ધર છે ને, યદ્ધર એટલે યદ અર્ધ એટલે અડધું. અર્ધમ આયુ
તસ્ય પરાર્ધમ ઇતિ વિધીયતે. એટલે તેમના આયુષ્યના અડધા ભાગને પરાર્ધ એવું કહેવામાં આવે છે. તસ્ય યદ એમનું યદ તે જે અર્ધ આયુષ્ય, જેનું અડધું આયુષ્ય છે એને પરાર્ધ એવું કહેવામાં આવે છે. હવે બીજી ત્રીમાં કહે છે પૂર્વ પરાર્ધ અને અપર. બરાબર ને? પૂર્વ અને અપર. પહેલો પરાર્ધ 50 વર્ષનો, બીજો પરાર્ધ 50 વર્ષનો. એમાં પૂર્વ પરાર્ધ ઉપક્રાંતિ જતો રહ્યો, એટલે પહેલો પરાર્ધ તો જતો રહ્યો છે. બ્રહ્માજીના 2 પરાર્ધ, એમાં પહેલો પરાર્ધ એ તો ઉપક્રાંત એ જતો રહ્યો છે. હિ અપર અદ્ય પ્રવર્તતે. અને બધા જાણે છે એટલે અદ્ય એટલે આજે, અહીંયા અપર પ્રવર્તતે પેલો પરાર્ધ બીતી ગયો છે અને બીજો પરાર્ધ ચાલે છે. હવે આગળ સમજાશે કે એમાં અત્યારે કયો છે એ બધી છે. એટલે 34મા શ્લોકમાં વાત કરે છે પૂર્વસ્યાદો પરાધસ્ય બ્રાહ્મો નામ મહાભૂત કલ્પો યત્ર ભવત બ્રહ્મા શબ્દ બ્રહ્મેતિ યમ વિદુઃ. જેને જાણવામાં આવે છે. શું જાણવામાં આવે છે? તો પૂર્વસ્ય આદૌ એટલે બ્રહ્માજીના આયુષ્યનો આદો શરૂઆતનો એને કહે છે પૂર્વ પરાર્ધ. પૂર્વસ્ય આદો પરાર્ધસ્ય બ્રાહ્મો નામ મહાન અભૂત. એ પરાર્ધને બ્રહ્મ પરાર્ધ કહેવામાં આવતું હતું. એટલે કહે છે પૂર્વ પરાર્ધ બ્રહ્મ નામ મહાન અભૂત. મહાન એટલે મહાન બ્રહ્મા એવું પણ કહી શકાય, અથવા તો ભગવાન પોતે જ બ્રહ્મા રૂપે અવતાર ધારણ કર્યો એટલે એને બ્રહ્મ. કારણ કે આપણે ભગવાને જ કીધું છે બધા અવતાર. બ્રહ્માજી જે કે કોઈ ભગવાન સિવાય કશું છે જ નહીં આપણી સંસ્કૃતિમાં, ભગવાન જ છે એટલે આમ એ પણ કહેવાય. એટલે બ્રહ્માજીના આયુષ્યનો પૂર્વ પરાર્ધની આદિમાં એના શરૂઆતમાં મહાન કલ્પ હતો જેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા. કલ્પો યત્ર અભવત બ્રહ્મા. એ મહાન પરાર્ધમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા એટલે એ કલ્પને બ્રહ્મકલ્પ કહેવામાં આવ્યો. અથવા તો શબ્દ બ્રહ્મ ઇતિ વિદુઃ. જેને શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. બ્રહ્મકલ્પ અથવા શબ્દ બ્રહ્મકલ્પ પણ કહેવામાં, પરાર્ધ કહેવામાં આવે છે. કલ્પ નહીં પણ પરાર્ધ એટલે કે છે બ્રહ્મા નામનો મહાન પરાર્ધ થયો. હવે આગળ કહે છે 35મા શ્લોકમાં તસ્યૈવ ચાન્તે કલ્પો અબુદ્ધ્ય પાદ્મવિચક્ષતે યત હરેર્નાભિ સરસ આસિત લોક સરોરુહમ. એટલે કે તસ્યૈવ ચ અંતે, પછી આ બ્રહ્મા કલ્પના અંતમાં, એટલે તસ્ય એવ ચ અંતે કલ્પઃ અભૂત છે ને અબુદ્ધ્યમ છે ને અબુદ્ધ્યમ પાદ્મ અવિચક્ષતે. અને એ જે પૂર્વ પરાર્ધ છે એમાં પેલો છે બ્રહ્મ પરાર્ધ નામ આપ્યું. અને એમાં જ પૂર્વ પરાર્ધના અંતમાં જે કલ્પ હતો એને પાદ્મ ઇતિ અવિચક્ષતે, એને પાદ્મ કલ્પ કહેવામાં આવે છે. કેમ? તો એનું કારણ પણ આપણે બીજી લીટીમાં બતાવી છે કે જે બ્રહ્માના પૂર્વ પરાર્ધના શરૂઆતમાં બ્રહ્મકલ્પ કહ્યું જેમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા, અને હવે બીજો જે પૂર્વ પરાર્ધનો અંતિમ ભાગ છે એને પદ્મકલ્પ કહેવામાં આવે છે. તો એ શું કેમ? તો કે છે યદ હરેહે, કારણ કે હરેહે નાભિ સરસ, ભગવાનની નાભિ સરોવરમાંથી આસિત લોક સરોરુહમ, નાભિ સરોવરમાંથી આ ત્રણે ભુવનનું ઉત્પત્તિ થઈ માટે પદ્મકલ્પ કહેવામાં આવે છે. ક્યાં કીધું છે? આ સ્કંદના 10મા અધ્યાયમાં 8મો શ્લોક જોજો. ત્યાં કહ્યું છે કે બ્રહ્માજી પહેલાં તો ઉત્પન્ન થયા, બરાબર, ભગવાનના નાભિમાંથી નાભિરૂપી કમળમાં એને સરોવર સાથે એક સરખામણી કરે છે કે એક નાભિ કે સામાન્ય નહોતી, સરોવર સમાન.
અને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને બ્રહ્માજી પછી તપ કરી, બધી આગળ વાત થઈ ગઈ છે કે બ્રહ્માજી થાય તો ચારે બાજુ જોઈને ચાર મુખ થયા કે હું ક્યાં છું, કોણ છું, મારે શું કરવાનું છે. અને પછી તપ કર્યું અને પછી ભગવાને એમને આ સૃષ્ટિનું સર્જન કરવાની વાત કરી કે તમે આ રીતે તપ કરો, તમને આખી કેવી રીતે સૃષ્ટિ બનાવી એ ખબર પડશે. અને પછી શું કર્યું, બ્રહ્માજીએ કમળમાંથી 3 લોકની ઉત્પન્ન કરી. તમે જો 8મા શ્લોકમાં કહે છે બ્રહ્માજીએ કમળના 3 લોકની ઉત્પત્તિ કરી, અથવા તો 14 ભુવનની. એટલું મોટું વિશાળ કમળ હતું. આપણે કમળ એટલે આપણી દ્રષ્ટિમાં તે નાનકડું, બહુ થોડું મોટું કમળ દેખાય, પણ એટલું વિશાળ કમળ હતું. એ બધી વાત ક્યાં આવી છે? 10મા અધ્યાયમાં. એટલે અહીંયા એ કહે છે, એટલા માટે એને આ કલ્પને પદ્મકલ્પ એવું કહેવામાં આવ્યું. પણ અત્યારે કયો ચાલે છે કલ્પ? એ તો ભગવાન બ્રહ્માજીના પૂર્વ પરાર્ધ, એટલે બ્રહ્માજીના 50 વર્ષ તો પૂરા થઈ ગયા. એમાં 2 કલ્પની અહીંયા વાત કરી, એક બ્રહ્મકલ્પ અને બીજું પદ્મકલ્પ. હવે આગળ જોઈએ અત્યારે શું ચાલે છે. તો 36મા શ્લોકમાં કહે છે, અયંતુ કથિત કલ્પો વિદ્યસ્યાપિ ભારત વારાતિ વિખ્યાતો યત્રાસિત સુકરો હરિઃ. એટલે છે અયંતુ કથિત કલ્પઃ વિદ્યસ્યાપિ ભારત. હે ભારત એટલે વિદુરજી. વિદુરજી માટે અહીંયા ભારત શબ્દ વાપરે છે. જેમ આપણે અર્જુન માટે પણ ગીતામાં ભારત શબ્દ વાપરે છે. ભારત, જે જ્ઞાનમાં રત છે એને ભારત કીધું. એ તમને પણ જ્ઞાનમાં વિદુજી રસ છે માટે ભારતીય અર્થ થાય. એટલે હે ભારત, અયંતુ કથિત કલ્પ. અહીંયા આ જે કલ્પ છે એને કહેવામાં આવે છે કયો? વરાહ ઇતિ વિખ્યાત. એને વારાહ કલ્પ તરીકે વિખ્યાત થયેલો છે. યત્ર આસિત સુકરો હરિઃ. જે કલ્પની અંદર ભગવાન હરિ શું બન્યા છે? સુકર, વરાહ. વરાહ બન્યા હોય એના માટે બ્રહ્મા બન્યા એટલે બ્રહ્મકલ્પ કયું? હા, અને અહીંયા ભગવાન વરાહ બનેલા છે. એટલે કે છે અયંતુ કથિત કલ્પઃ દ્વિતીયસ્યપિ ભારત. બીજા કલ્પમાં પેલું પરાર્ધ અને દ્વિતીય કલ્પ, એટલે અત્યારે વરાહ કલ્પ ચાલે છે. અત્યારે કયો ચાલે છે? વરાહ કલ્પ. અને કલ્પમાં પણ પાછા 2 ભાગ, શુક્લ એટલે શ્વેત અને કૃષ્ણ. શ્વેત અને કૃષ્ણ. એટલે એમાં પણ કયો ચાલે છે આપણે જોઈએ, બરાબર ને? અત્યારે શું કહે છે? વરાહ વિખ્યાત. વરાહ એ રીતે વિખ્યાત થયેલો છે કારણ કે ભગવાન વરાહ રૂપ ધારણ કરેલો હોવાથી બ્રહ્માજીના આયુષ્યના બીજા પરાર્ધના આરંભ થયેલો છે. બ્રહ્માજીના વરાહ કલ્પનો જે આરંભ છે એ શું છે? બ્રહ્માજીના બીજા પરાર્ધનો પ્રારંભ છે. ત્યારે એ કલ્પને વરાહ કલ્પ નામે પ્રસિદ્ધ થયેલો છે, બરાબર? અને અહીંયા શું કહે છે? હવે જોઈએ. હવે આપણને જે આપણે ખબર છે વાત કરી હતી કે 2 પ્રકારના કાળ છે, સૂક્ષ્મ અને સ્થૂળ. અને અત્યંતિક સ્થૂળ અને પરમ મહાન. પરમ મહાન એટલે જેમાં બધું જ સમાઈ જાય છે. એ બધી વાત આગળના અધ્યાયમાં થઈ ગઈ છે. એના સંદર્ભમાં અહીંયા બતાવે છે કે આ બધા પરાર્ધને જે વાત કરીએ છીએ ખરેખર શું છે. હા, તો એ કહે છે જો 37મા શ્લોકમાં, કાલોયમ વિત્યપરાધાખ્યો નિમેષે ઉપચર્યતે અવ્યાકૃત્યા અનંતસ્ય અનાદે જગત આત્મનઃ. આ પરાર્ધની વાત કરી એટલે શું? 100 વર્ષ બ્રહ્માજીનું, એમાં 50 વર્ષ નીકળી ગયા. આ બીજા 50ની વાત કરે છે. પણ એ પરાર્ધ એટલે ભગવાન માટે શું છે? ક્ષણ, નિમિષ. આ બધી વાત કરવાની પાછળ શું છે કે આપણને વૈરાગ્ય થવો જોઈએ. જો આટલું મોટામાં બ્રહ્માજીને ભય લાગતો હોય, બ્રહ્માજી પણ ભયભીત હોય, તો આપણે શું કરવાનું? આપણે ભયમાંથી મુક્ત થવા માટે શું કરવાનું એની વાત કરે છે. એટલા માટે આ કાળની ગણતરી થઈ રહી છે. એટલે કાલોયમ દ્વિતીય પરાધાખ્ય. આ જે દ્વિતીય પરાર્ધ નામનો કાળ છે એ શું છે? નિમિષ ઉપચર્ય, તે એને ક્ષણ કરવામાં છે. કોના માટે? અવ્યાકૃત, જે વ્યાકૃત થયેલા નથી. અવ્યાકૃત એટલે જેણે કાર્ય ઉપાધિથી રહિત છે. અવ્યાકૃત. વ્યાકૃત એટલે વ્યક્ત થવું, અને અવ્યાકૃત એટલે વ્યક્ત થયું નથી તે. એટલે જેણે કાર્ય ઉપાધિ ધારણ કરી નથી, રહિત, અવ્યાકૃત. પણ એટલા માટે કહેવાય છે અનંત, જેનો
વ્યક્ત થાય તો પછી એની મર્યાદા આવી છે. ખ્યાલ આવે છે? કોઈ પણ વસ્તુ વ્યક્ત થાય એટલે મર્યાદા. હવે આ વસ્તુ વ્યક્ત થઈ, બરાબર, તો હવે આટલું જ છે ઘડો, એથી વધારે છે નહીં. પણ માટી એને અવ્યાકૃત કહી શકાય કે એમાં કેટલો બધો આકાર છે. આ તો માટી અને ઘડો દ્રષ્ટાંત છે. પણ અહીંયા શું છે? અવ્યાકૃત એટલે જે વ્યક્ત થયા નથી. પરમાત્મા એટલે કાર્યથી શૂન્ય છે, કાર્ય ઉપાધિથી શૂન્ય છે, માટે અનંત છે. પછી અનંત છે એટલે અનાદેહે કહેવાય છે. અનંત છે એટલે અનાદિ છે, તેનો કોઈ આદિ નથી. અનંતનો આદિ ન હોય. આદિ હોય તો પછી એ અનંત ન હોય. એટલે અનંતનો કોઈ આદિ નથી. અને પાછા કહેવાય છે જગત આત્મન, જગતનો આત્મા એટલે કારણ છે. એટલે કે આ દ્વિતીય પરાર્ધનો કાળ એ કેવો છે? કાર્યની ઉપાધિથી રહિત, અનંત અને અનાદિ અને જગતના કારણ. જગત આત્મન, જગતના કારણ શ્રી પરમાત્મા છે. એના માટે તો એક નિમિષ છે, એક ક્ષણમાત્મા, એક નિમિષ માનવામાં આવે છે. ઓકે, આપણે અહીંયા અટકીએ. થતે 38 શ્લોક નાનકડો જોઈ લઈએ. કાલોયમ પરમાણાદિ નિત્ય પરાદંત ઈશ્વર નૈવેશિતમ પ્રભુ ભુમ્ન ઈશ્વરો ધામ માનિના. એટલે આ કાળના સંદર્ભમાં મંતુકા શ્લોક જોઈ લઈએ એટલા માટે કે અહીંયા શું કહે છે? કાલોયમ એટલે આ કાળ કયું? આપણે વાત કરી પરમાણાદિ એટલે પરમાણુથી શરૂ કરીને આ પરાર્ધ સુધી પૂજાય. આખી ગણતરી આપણે કરી હતી, હમણાં પણ યાદ કરી. એ દ્વિતીય પરાર્ધ અંત ઈશ્વર એટલે સમર્થ. આ કાળ જે છે કયો છે? મહાસમર્થ કાળ. પણ કોને માટે છે? ધામ માનિનામ, એ જે દેહ અભિમાની જીવો છે એના પર કાળ સમર્થ છે, ઈશ્વર છે, એને પીડી શકે એમ છે, એના પર અસર કરી શકે છે. પણ કોના પર અસર નથી કરતા? તો કે ન એવ ઈશિતુમ પ્રભુ ભૂમ્ન ઈશ્વરો. પણ જે હરિ જે કહેવાય છે ભૂમ્ન, એટલે કહે છે ભૂમાવય બ્રહ્મ. છાંદોગ્ય ઉપનિષદમાં ભૂમા શબ્દ આવે, વિશાળ અનંત એવા મહાન સમર્થ કાળ પણ પરિપૂર્ણ એવું કહી શકીએ. ભૂમ્ન એટલે પરિપૂર્ણ, ઈશ્વર શ્રી હરિની સત્તા, એના પર સત્તા ચલાવવા માટે સમર્થ. ન એવ ઈશિતુમ, એના પર શાસન કરવા માટે, એના પર સત્તા ચલાવવા માટે કાળ કશું જ કરી શકે એમ નથી. કાળને અસર ભગવાન પર થતી નથી, પણ એ સામર્થ્ય ક્યાં છે? જીવો ઉપર. જે જીવો પણ કે જે દેહને ધામ માન અભિમાન નામ એટલે માની નામ, ધામ માની નામ એટલે જે પોતાને શરીર જેટલો માને છે, એટલે શરીરમાં જે અભિમાન ધરાવે છે જીવો ઉપર જ આ કાળ અસર કરે છે. ચાલો આપણે અટકીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.